આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 22-32. શિવજીના સર્વ આર્વિભાવો આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વેદેવો, બંને અશ્વિની કુમારો, મરુતગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધદેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંદો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થઈ ગયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફુરિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતાં જ મારું ચિત્ત ભયથી વ્યગ્ર થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. હે દેવાદિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપના પ્રલયાગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. પૂર્વના એક શ્લોકમાં ભગવાને અર્જુનને જોવામાં રસ પડે એવી વસ્તુઓ દર્શાવવાનું વચન આપેલું. હવે અર્જુન જુએ છે કે વિપક્ષના આગેવાનો અને તેમના સૈનિકો તેમજ ખુદ અર્જુનના સૈનિકો બધાનો નાશ થઈ રહ્યો છે. આ એવું સૂચન છે કે કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા લગભગ બધા સૈનિકોમાં મૃત્યુ પછી અર્જુન વિજય નીવડશે. અહીં એવો પણ ઉલ્લેખ થયો છે કે અજય ગણાતા ભીષ્મ પણ ધ્વસ્ત થઈ જશે. એ જ પ્રમાણે કર્ણ પણ જશે. માત્ર વિપક્ષના જ ભીષ્મ જેવા મહાન યોદ્ધા નષ્ટ થશે એવું નથી, પરંતુ અર્જુનના પક્ષના કેટલાક મહાન યોદ્ધા પણ નષ્ટ થઈ જશે. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેવી રીતે ફુરદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ગળી જઈ રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયાનક રૂપે આપ વ્યક્ત થાવ છો. હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કૃપા કરી કહો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. અર્જુન જાણતો હતો કે કૃષ્ણ તેના મિત્ર તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમ છતાં તે કૃષ્ણના વિવિધ રૂપો જોઈને મૂંઝવાયો હતો. એટલે તેણે આ મહાવિનાશકારી શક્તિ વિશે પૂછા કરી. વેદોમાં લખ્યું છે કે પરમ સત્ય સર્વ વસ્તુઓનો અરે બ્રાહ્મણોનો પણ નાશ કરે છે. કઠોપનિષદમાં પણ કહ્યા છે એ પ્રમાણે અંતે સર્વ બ્રાહ્મણો, ક્ષત્રિયો તથા અન્ય સૌ કોઈ પરમેશ્વર દ્વારા કાળનો કોળિયો થઈ જાય છે. પરમેશ્વરનું આ રૂપ સર્વભક્ષી છે અને અહીં કૃષ્ણ પોતાને સર્વભક્ષી કાળ રૂપે પ્રસ્તુત કરે છે. માત્ર થોડાક પાંડવો સિવાય યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત બધા જ લોકો તેમના ભક્ષ બનશે. અર્જુન યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો. તે યુદ્ધ ન કરવાને શ્રેયસ્કર માનતો હતો, કારણ કે એમ કરવાથી કોઈ અનર્થ થવાનો ન હતો. પ્રત્યુત્તરમાં ભગવાન કહી રહ્યા છે કે જો અર્જુન યુદ્ધ નહીં કરે તો પણ બધા નષ્ટ થવાના જ હતા, કારણ કે એ જ તેમની અર્થાત ભગવાનની યોજના હતી. જો અર્જુન યુદ્ધ ન કરે તો એ બધા અન્ય રીતે મરવાના હતા. મૃત્યુને નિવારી શકાય નહીં, પછી ભલે અર્જુન યુદ્ધ ન કરે. વસ્તુતઃ તેઓ તો મરેલા જ હતા. કાળ વિનાશ છે અને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સર્વ પ્રાગટ્યો નષ્ટ થવાના છે. આ તો પ્રકૃતિનો નિયમ છે. જય શ્રીમદ નારાયણ.